મનોજભાઈ, આજે જેતપર ગામમાં મોટી સંખ્યામાં પહેલા રામધૂન અને પછી પટેલોની ખેડૂતોની એકતા દેખાય. પટેલ શબ્દ મારે સામાન્ય રીતે અહીં ના વાપરવો જોઈએ, કારણ કે ખેડૂતોની વાત છે એટલે સમાજની વાત ન આવવી જોઈએ. હું દરબાર છું, હું આહિર છું, હું કોળી છું, આ બધાયથી પર જ્યારે એમ કહેશું કે હું ખેડૂત છું, ત્યારે આપણા પ્રશ્નોનું સમાધાન થશે. અહીંયા એકતા જોઈ. શું આજનું આયોજન હતું અને અંદાજિત કેટલા લોકો અહીંયા ભેગા થયા હતા અને કેટલા કેટલા ગામોનું તમને સમર્થન મળ્યું છે? આજે ખેડૂતોની લડાઈ છે એ સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતો અહીંયા એકત્રિત થયા હતા. તમામ પક્ષના આગેવાનો પણ અહીંયા એકત્રિત થયા હતા. આ પક્ષાપક્ષીથી નાત જાતિ ધર્મથી ઉપર જઈને આ ખેડૂતોની લડાઈ છે અને ખેડૂતોની કોઈ નાત જાત હોતી નથી. હા, એવું ચોક્કસ છે કે આ વિસ્તારમાં પટેલો વધારે ખેડૂત છે એટલે સ્વાભાવિક છે કે પટેલો વધારે દેખાય, પરંતુ અહીંયા સમગ્ર સમાજની 18 વર્ણની અહીંયા વાત હતી, ખેડૂતોની વાત હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ ખેડૂતો પ્રત્યે ઉદાસીન દેખાય છે. કંપની તરફી વધારે પ્રોટેક્ટિવ હોય એવું દેખાય છે. અહીંયા સરકારે સમજવું જોઈએ કે ખરેખર ખેડૂત જે માંગણી મૂકી રહ્યા છે એ એકદમ વ્યાજબી છે. અને આ કંપની છે ને અદાણી, એને ખેડૂતોને કેટલું આપવાનું ખબર છે? ખેડૂત પોતાના ખેતરમાં ખોબો ભરીને ધૂળ આપે ને એટલું જ આ કંપનીને નુકસાન છે વળતર આપે તો. જે દરિયામાંથી એક ડોલ પાણી કાઢ લે તો શું ફરક? એટલું પણ નહીં, એક ખોબો જ એટલું અદાણી પાસે છે કે જે વિશ્વનો ધનાઢ્ય 1, 2, 3 માં જેનું નામ આવતું હોય એને ટોટલ કદાચ 1000 થાંભલા આવતા હોય અને 1000 પરિવારની માંગણી, કરોડોની જમીન ઝીરો થઈ જતી હોય, ત્યાં મોટું મન રાખીને આપે તો શું વાંધો છે? પરંતુ અહીંયા ખેડૂતોનો, ગુજરાતની પ્રજાનો વાંક છે. એક ધારું કમળ 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 કર્યું, આ એનું પરિણામ છે. આજે ખેડૂતો ભોગવે છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટો ભોગવે છે, વેપારીઓ ભોગવે છે. મન ફાવે એવો કાયદો, મન ફાવે એવી નીતિ અને મન ફાવે એવું વર્તન આ ગુજરાતની જનતા ઉપર સરકાર, તંત્ર અને અધિકારીઓ કરી રહ્યા છે. શું કામ? ખબર જ છે કે આ પ્રજા તો ગમે તેવી મારશું, તોડશું, હેરાન કરશું, પરેશાન કરશું, પણ અંતમાં મત તો અમને જ દેવાની છે. અને મફતમાં મત જ્યારે પ્રજા ચૂકવે છે ત્યારે શા માટે સરકાર પ્રજાનું સાંભળે? ભાઈ, જો એકાદી વાર તમે જોયું હશે 2017માં પ્રજાએ સામું પગલાં ભર્યા, 2015થી 17માં બંને ચૂંટણીમાં, તો સરકાર ઘણી બધી માંગો સ્વીકારી. તમે કીધું કમળ કમળ કમળ, હવે શું કરવું જોઈએ જનતાએ? વાસ્તવિકતા એ છે કે હું બહુ ઓનેસ્ટલી કહું છું કે દર 10 વર્ષે કોઈ પણ પક્ષની સરકાર હોય બદલવી જોઈએ. એ ભાજપની હોય, કોંગ્રેસની હોય, આપની હોય, કોઈ પણની હોય, અને 10 વર્ષે વધુ ને વધુ 10 વર્ષે નેતા બદલવા જોઈએ. તો જ આ પ્રજાનું કલ્યાણ થાય. બાકી નેતાઓનું જ કલ્યાણ થશે, પાર્ટીઓનું કલ્યાણ થશે. આજે જોવો છો કરોડો રૂપિયાની કાર્યાલયો બની રહી છે, કરોડોની ગાડીઓમાં નેતાઓ ફરી રહ્યા છે, અને પ્રજાને 5-15 લાખ વધારાના આપવાના છે. તો આ નેતાને, સરકારને અને અધિકારીઓને પોતાના ખીચામાંથી કેમ આપવા હોય? બીજું એક દ્રશ્ય હમણાં ખૂબ વાયરલ થયું છે. આરતી ઉતારતા ધારાસભ્યો જોવા મળ્યા છે. આરતી ઉતારતા, લાંબા આયુષ્યની આરતીઓ ઉતારતા ધારાસભ્યો જોવા મળ્યા છે. એને લઈને શું કહેશો? કેમ કે જો આરતી ઉતારવા ટાઈમે બધા એક સાથે પહોંચી શકતા હોય તો ખેડૂતોના પ્રશ્નો સાંભળવા પણ પહોંચી શકે. જોવો, બહુ સાચું કહું છું. ગુજરાતમાં અત્યારે ખેડૂતોનો વાંક છે, પ્રજાનો વાંક છે કે ગુજરાતમાં ખેડૂત નેતા જ રહેવા નથી દીધો. કાંઈક ભાજપે ભેળવી દીધા અને કાંઈક પ્રજાએ હરવી દીધા. આજે હું તો એમ કહું છું કે ભાજપ બહુ સારી છે, તે વિધાનસભામાં એવો કાયદો નથી લાવતી કે જેટલી ખેડૂતોની જમીન છે ને શ્રી સરકાર. આવો જો કાયદો આજે લાવે ને, વિધાનસભામાં નરેન્દ્ર મોદીને એમ થાય કે ભાઈ 1947માં દેશ આઝાદ થયો અને એક કાયદો આવ્યો, કોંગ્રેસની સરકાર હતી, સરદાર વલ્લભભાઈ પટેલને બાકીના વડીલોને ખબર હતી કે ખેડે એનું ખેતર, રીએ એનું ઘર, એટલે ખેડૂતો ખાતેદાર બન્યા. ત્યાં સુધી ખાતેદાર નહોતા, માલિક નહોતા, બીજાની ખેતી કરતા હતા. પરંતુ આજે નરેન્દ્ર મોદીને રાત્રે સપનું આવે કે ગુજરાતના ખેડૂતો બહુ માલામાલ થઈ ગયા છે, 8 ગણી એની આવક થઈ ગઈ એવું કહે છે ને. જો માની લો કે કાયદો લાવે સવારે વિધાનસભામાં કે તમામ ખેડૂતોની જમીન એ કાલથી સરકારની, તો એક નરબંકો 182માં ઊભો થઈને બોલી શકે એવી પોઝિશનમાં નથી કે આ ખેડૂતોની જમીન તમે લઈ ન શકો. વિપક્ષ જ ખતમ કરી દીધો. પોઝિશનમાં નથી, નહીં અત્યારે જોવા જ મળે છે, કોઈ નથી આવતું. આવે વાસ્તવિક એ જ કહું છું ને. એટલે અમે તો આભાર માનીએ છીએ નરેન્દ્ર મોદીનો, ગુજરાત સરકારનો, કે આવો એને આઈડિયો નથી આવતો. આ તો અદાણી પૂરતા જ આ થાંભલાઓ છે. નહીતર કાલે જો આજે ખેડૂતો નિષ્ફળ ગયા લડાઈમાં અને પરાણે થાંભલા નખાઈ ગયા, એટલે યાદ રાખજો 5 વર્ષની અંદર આ જ અદાણીને ખેતી કરવા માટે 50 ગામની જમીન જોતી હશે, તો આ 50 ગામની જમીન
શ્રી સરકાર અને સરકાર પછી ટોકન ભાવે અદાણીને આપી દેશે, અંબાણીને આપી દેશે. આ ન આવે તો હું કોરા કાગળ ઉપર લખી દઉં, કારણ કે પ્રજાએ જ ભૂલ કરી છે, ખેડૂતોએ જ ભૂલ કરી છે. પણ એવું લાગે છે જેતપરમાંથી જાગૃતિ તો આવી છે. કાંતિભાઈ અમૃત્યાના એ જે ધારાસભ્ય છે એની સામે હવે એમના ભાઈ મેદાને આજે જોવા મળ્યા છે, એને લઈને શું કહેશો? નહીં, જો આ જેતપરનું પાણી જ છે ને, આ મચ્છુ જેતપર કહેવાય છે, અને મચ્છુનું પાણી જ એવું છે કે પરિવર્તન લાવે. મોરબી જિલ્લામાં જેટલા પણ પરિવર્તનો આવ્યા છે એ સમય તાલુકો હતો, એ બધા જેતપરથી આવ્યા છે. આ છે ને 20-25 ગામનું ઢાંકણું છે. સમજાણું તમને? કોઈ પણ ગામમાં અન્યાય થાય, અત્યાચાર થાય, દાદાગીરી, ડોન કોઈ કરે લુખાગીરી, તો એ જેતપર વાળા વર્ષો પહેલા અહીંથી લાકડીને ધોકા લઈને ટ્રેક્ટર ભરીને જતા, મોટરસાઇકલ લઈને જતા, ગામને બચાવતા, ખેડૂતોને બચાવતા, ડોન સામે લડતા. તો આ છે ને એક આનું પાણી જ અલગ છે. આ લડાઈ છે ને, તમે કાંતિભાઈની સામે કીધું ને, કાંતિભાઈની સામે છે જ નહીં. આ લડાઈ ખેડૂતોની અને સરકારની ખોટી નીતિઓ સામે છે. આજે પરિપત્ર ઉર્જા વિભાગે કર્યો છે એની જે ખોટી અમલવારી થઈ રહી છે, આ એની સામેની લડાઈ છે. એમના ભાઈની સામે આવી ગઈ એવી કોઈ વાત જ નથી. એ સરકારમાં છે, એનું કામ કરે છે. એમના ભાઈ ખેડૂતના દીકરા છે, ગામના દીકરા છે, એ લોકો સાથે છે. આ લડાઈ અમારી જે છે એ અદાણી સામે છે, સરકારની ખોટી નીતિઓ સામે છે. અને સરકારી અધિકારીઓ જે ખેડૂત તરફી વાત કરવી જોઈએ એની બદલે કંપની તરફથી વાત કરે છે, એની સામે અમારી આ લડાઈ છે. એક સવાલ એ છે, આ લડાઈમાં ધારાસભ્ય અને સાંસદ કેટલો રોલ ભજવી શકે અને એનો સપોર્ટ મળે તો કેટલો સુધારો થઈ શકે આમાં? એમાં બહુ સ્પષ્ટ કહું છું, 2 મહિના કે 1.5 મહિના પહેલા મત લઈ ગયા છે અને જે જીતા છે એ એકે અહીંયા આવ્યા નથી, એક બેને વાત કરતા. એ નરબંકા છે, રંગપરનો અમારો ભાઈ. હા, એમાં થોડા ગણ્યા ગાંઠા લોકો આવ્યા છે, બાકી બધા જ મત લઈ અમે તમારા કામ કરશું, સાચા ખોટા વચનો આપી અને અત્યારે જડતા પણ નથી ખેડૂતોને. આ વાસ્તવિકતા છે. એટલે ખેડૂતોએ વિચારવાનું છે કે આવતા વર્ષોમાં તમારી વચ્ચે આવીને લડે. તમે વિચાર તો કરો, આજે વિપક્ષના બંને પાર્ટી, આપ અને કોંગ્રેસ, બંને પાર્ટીના બધા જ આગેવાનો જેને પ્રજાએ હરવી દીધા છે, કોઈથી સત્તા દેખાડી નથી, એવા લોકો આજે પ્રજા વચ્ચે ઊભા છે, લોકોની વાત કરે છે, ખેડૂતોની વાત કરે છે. અને જેને મતપેટીઓ ભરી દીધી છે, સત્તા સોંપી છે, એવા એક પણ લીડર અહીંયા આવતા નથી. એનું કારણ એ જાણે, અમે એમાં પડવા માંગતા નથી. અમારી જે લડાઈ છે એ નીતિ વિષયક છે, યોગ્ય વળતરની છે. કરોડોની જમીન અદાણી થાંભલા નાખીને કોડીની કરી નાખે છે, એની સામે અમારી આ લડાઈ છે. કોઈ પાર્ટી, કોઈ પક્ષ કે કોઈ નેતા સામેની નથી. આ લડાઈ જે છે એ અમારા વળતરની અને અમારા ન્યાયની છે. બીજું, તમે હમણાં જ ઉલ્લેખ કર્યો 1947 આઝાદીનો, 2047 હવે કંઈ જાજુ દૂર તો નથી જ. 100 વર્ષ હમણાં પૂર્ણ થઈ જશે. શું જોઈએ આપણે 100 વર્ષમાં શું કર્યું? ખેડૂતોનું પતન. આજે જે કેન્દ્રમાં સરકાર બેઠી છે, રાજ્યમાં બેઠી છે, એ ખેડૂત વિરોધી સરકાર છે. આમની પાસેથી તમે વળતરની આશા તો રાખો કહે છો? છે કે આવક બમણી થઈ જશે. એ તો કહે છે, થાતી નથી. એ તો કહે છે. કહેવામાં તો હું એમ કહું કે હું અબજોપતિ છું, ખેડૂતો કરોડપતિ છે, પણ વાસ્તવિકતા તમે જુઓ શું હાલત છે. એ તો કહે છે, અને એ તો એને ભાષણો કરવા છે, અને જેટલું બોલે ને એટલું ખોટું બોલે છે. 100% માણસ છે ને 80-20 હોય. અમારે ત્યાં કહેવત છે ગામડામાં કે 80-20 એટલે કે 80% ખોટું બોલે, 20% સાચું બોલે. આ 100% ખોટું બોલનારી સરકાર છે. અને ખરેખર ખેડૂતોએ સમજવાની જરૂર છે. ખેડૂત, ખેતી અને ગામડું, આનું પતન કરનારી આ સરકાર છે. અમારે વલ્લભભાઈ પટેલ ટંકારા પડદરીના ધારાસભ્ય, એટલે કે અહીંથી પણ ચૂંટાતા હતા ત્યારે ટંકારા પડદરીનું ગામ હતું. એ વલ્લભ બાપા કહેતા, જેને આરડીસીની સ્થાપના કરી, એ કહેતા કે આ ભાજપ છે ને એ ખેડૂત વિરોધી છે, આ વેપારીની ઉદ્યોગપતિની સરકાર છે. એને આજે સ્વર્ગસ્થ થઈ ગયા છે. આજે એની વાત અમને યાદ આવે છે કે એની વાત સાચી છે કે ખરેખર આ સરકાર અદાણીની, અંબાણીની, વેપારીની છે, ખેડૂતોની નથી. બીજું કે એક સમય હતો આઝાદી પછીનો કે વિપક્ષ અને સત્તાકીય પાર્ટી એકબીજાનો વિરોધ પણ કરતા અને સાથે પણ બેસતા. આજે વિપક્ષ છે એવું લાગે છે? તમે ભાજપ પાસેથી વિપક્ષની અપેક્ષા રાખો તો આ ધારાસભ્યને ખરીદે જ નહીં ને. રોજ સવાર પડે ને ભારતના કોઈના કોઈ ખૂણાથી કાં ધારાસભ્ય કાં સંસદ સભ્ય, ખરીદ વેચાણ સંઘ ચાલુ છે. પૈસા એટલા બધા છે એમની પાસે કે રોજે રોજ આ ધંધો ચાલુ છે. હું ઘણા મિત્રો મને કહે કે વિપક્ષમાં કેમ કોઈ નેતા નથી. હું કહું કે વાડીએ તમે 5 આંબા વાવી દો અને પછી રોજ ત્યાં બકરા નીકળતા હોય, રોજ એને બાઠી જાય, કૂપડું નીકળે ને બાઠી જાય, તો એ આંબામાંથી, છોડમાંથી ઝાડ થાય ખરું? કોઈ નેતા જ નથી રહેવા દેવા. ગુજરાતની તમે હાલત જુઓ ને આજે,
તમામ નેતાઓને ભાજપમાં ભેળવી દીધા છે અને રાજકીય રીતે ખતમ કર્યા છે. એટલે આ વાસ્તવિકતા છે, આ કરુણ પરિસ્થિતિ છે રાજ્યની અને દેશની. આમાંથી આમાં ઈશ્વર સિવાય જનતાનો કેટલો વાક છે આમાં? જનતાનો પૂરેપૂરો વાક છે કે એટલી આંધળી ભક્તિ કરી છે આ પાર્ટીની કે એનું પરિણામ આજે જનતા ભોગવી રહી છે. મોંઘવારી જોવો, બેરોજગારી જોવો, પેપર ફૂટવા, આજે ખેડૂતોની હાલત, ખેડૂતોના તમામ ખરીદી જે કરે છે, ડીઝલ, ટ્રેક્ટર, બિયારણ, દવા, ઓજાર, એના જીએસટી થી માંડી 3 ગણા ભાવ થઈ ગયા છે. આજે 2012માં કપાસનો ભાવ હતો એ જ આજે છે. મગફળીનો જે ભાવ 2012માં હતો એ જ આજે છે. જીરું કયો ગમે તે તમે જણસ લઈ લ્યો ખેડૂતોની. એટલે ખરેખર પ્રજા ક્યાંક પોતાનો લોકશાહી હક અને આ નેતાઓને ઓળખવામાં ચૂક થઈ ગઈ છે, એનું પરિણામ છે. પણ આવતા દિવસોની અંદર પ્રજા જાગશે અને ખેડૂત વિરોધી સરકાર જાશે એવું અમને લાગે છે. બીજો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં જ ગઈ છે. આપણે બધાએ જોયું ટિકિટની હરાજીઓ થઈ, ખુલ્લેઆમ હરાજીઓ. પત્રકાર તરીકે અમને આ પ્રશ્ન પૂછતા અમને શરમ આવે, કારણ કે લોકશાહીની વાતો કરતા હોય, દેશમાં લોકશાહી છે. પહેલા તો લોકશાહીની વ્યાખ્યા જ આપણે ભૂલી ગયા છીએ. લોકશાહી શું છે એ જ આપણે ભૂલી ગયા છીએ. અને એમાંય જ્યારે પત્રકાર તરીકે અમારે એવો સવાલ પૂછવો પડે કે લોકશાહીવાળા દેશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટોની ફોર્મ પાછા ખેંચવાની જે હરાજીઓ થઈ છે, આપણે મકાન જમીન લેવેચમાં કેમ દલાલી થતી હોય કે આના 5 લાખ નહીં, અમે 6 લાખ આપીએ, આના 20, આના 25 લાખ, આ બધું જોયું છે ને તમે? જોયું છે. હવે હું તમને કહું, આ ભાજપ સરકાર છે ને, સ્થાનિક સ્વરાજ એ નહોતી ને ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ને સિમ્બોલ વગર થતી. મોરબી વિકાસ સમિતિ, મોરબી કોઈ નાગરિક સમિતિ, આવી સમિતિઓથી ચૂંટણીઓ લડાતી. આ સિમ્બોલ ઉપર ચૂંટણી લડાવવા માંડી સ્થાનિક સ્વરાજની. એક સમય એવો આવશે કે સ્કૂલમાં મોનિટર હશે ને ક્લાસનો, એ પણ ભાજપનો, કોંગ્રેસનો, આપનો, એમાં ભાજપ વાળો બળજબરીથી મોનિટર પણ થશે. હવે દિવસો દૂર નથી. ગ્રામ પંચાયતની તો સિમ્બોલમાં હવે તૈયારી જ છે, પણ સ્કૂલના, કોલેજના અને હાઈસ્કૂલના જે સ્ટુડન્ટો હશે ને એનો મોનિટર પણ ભાજપ વાળો હશે, સિમ્બોલ વાળો. એટલામાં તમે સમજો છો સત્તાની ભૂખ એટલી બધી છે. અને મફતમાં મત મળે છે ભાઈ. એક હિન્દુ મુસલમાનની વાત કરી નાખે, કબ્રસ્તાન અને શમશાનની વાત કરી નાખે, ભારત પાકિસ્તાનની વાત કરી નાખે. આ વીજળી પાકિસ્તાનમાં વેચાય જ છે, ભારતની આ જ અદાણી વેચે છે, આ જ બાંગ્લાદેશમાં વેચે છે વીજળી, કરાર છે એના. આ ખેડૂતોના ખેતરોને નુકસાન કરીને, ખેડૂતોને નુકસાન કરીને, છાતી ઉપર પગ દઈને આ દુશ્મન દેશોમાં વેચાય છે. તો પ્રજાએ વિચારવાનું છે. હું તમે કદાચ સવાર સુધી આ ડિબેટ કરીએ ને તો ટૂંકી પડે એમ છે. વાસ્તવિકતા એ છે કે પ્રજાએ લોકશાહીમાં સતત સત્તાઓ બદલવી પડશે, નેતાઓ બદલવા પડશે, નહીતર હાલત સુધરશે નહીં. આ વાસ્તવિકતા છે. એકને એક રોટલી વધારે તવા ઉપર પડી રહે તો એ પણ બળી જાય છે. તો આ તો સત્તા છે. અને વધારે પડતું તમે એકને માન આપ્યા રાખો તો પછી મોહ વધી જાય. ભાઈએ વાત કરી કે સત્તા બદલવી પડશે, પણ વાત એ છે કે આમાં મૂર્ખ કોણ છે? એ રાજનેતાઓ કે આપણે? મત તો આપણે જ આપીએ છીએ ને. એને ચૂંટીને ગાંધીનગર અને દિલ્હી સુધી તો આપણે જ પહોંચાડીએ છીએ. વાક આપણું છે. આપણે જાગશું ને તો બદલાવ આવશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.